કેમ છો બચ્ચાવાડી? મજામાં? યસ. આજે એક મસ્ત વાત કરવા જઈ રહ્યો છું કે હવે ધોરણ 12 સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને ધોરણ 12 ની અંદર સાહેબ કઈ રીતે આગળ વધવું જોઈએ, એક રોડ મેપ આપો કે જેથી કરીને અમને આગળ ઇન ફ્યુચર વર્ક કરવાની ખબર પડી જાય. તો ભાઈ તમારી માટે આજે આપણે મસ્ત વાત કરવાના છીએ. અત્યારે હાલ ચાલી રહ્યો છે જૂન મહિનો અને જૂન મહિનાથી તમારે કઈ રીતે તૈયારી પ્રિપેરેશન કરવી જોઈએ એની નાની એક ઝલક લઈ લઈએ ભાઈ. તો સૌથી પહેલા તો ધોરણ 12 સાયન્સ 1 યર ટાઈમલાઈન, એટલે આખા એક વર્ષની આખી ટાઈમલાઈન લઈ લઈએ. એક વર્ષ દરમિયાન તમારે કયા મહિનામાં શું કરવું શું નહીં કરવું એની વાત કરી લઈએ. તો ભાઈ શરૂઆત કરું તો શરૂઆતમાં છે ભારે સિલેબસ અને કેલ્ક્યુલસ વાળા મેથ્સ સબ્જેક્ટમાં, પર્ટિક્યુલર મેથ્સ સબ્જેક્ટની વાત છે. મેથ્સ સબ્જેક્ટમાં ધોરણ 12 ની અંદર કઈ રીતે આગળ વધવું તો એની વાત કરીએ મિત્રો. તો એના માટે તો ભારે સિલેબસ અને કેલ્ક્યુલસ વાળો ચેપ્ટર ફેઝ જે છે એ પહેલા પકડવાનો થાય. કયા મહિનાની અંદર તો કે ભાઈ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 4 મહિનાની અંદર તમારે ખાસ કરીને કયા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવા જોઈએ. તો સૌથી પહેલા આ સમયમાં સૌથી વધુ વેટેજ ધરાવતા પ્રકરણો પૂરા કરવા ફોકસ કરવું જોઈએ. એટલે સૌથી પહેલા તો વધુ જે ચેપ્ટરોનું વધુ વેટેજ હોય એ ચેપ્ટર પૂર્ણ કરવા જોઈએ. એટલે કે કેલ્ક્યુલસ વાળું જે પોર્શન છે એની અંદર કયા કયા ચેપ્ટર આવે છે ભાઈ? સાતત્ય અને વિકલનતા, વિકલિતના ઉપયોગો, સંકલન ઇન્ટિગ્રલ્સ. આ ત્રણેય ચેપ્ટર લગભગ તમારા કોર્સનું 40 થી 45% વેટેજ ખાઈ જાય છે. એટલે કે આ ચેપ્ટર તમારે પહેલા પૂર્ણ કરવા જરૂરી છે. ત્યારબાદ ઇઝી એવા ચેપ્ટર છે શ્રેણિક અને નિશ્ચાયક. શ્રેણિક અને નિશ્ચાયક એ ઇઝી ચેપ્ટર છે, એટલે કે આ સૌથી સહેલા અને પૂરા માર્ક્સ અપાવી શકે એવા ચેપ્ટર છે. તે પ્રકરણો છે જે આ દરમિયાન જ પતાવી દેવા જોઈએ. તો આ પણ એક સારી વસ્તુ છે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થયા પછી શું કરવાનું? તો સપ્ટેમ્બર મંથ પૂર્ણ થયા પછી તમારે આગળ શું કરવું જોઈએ? એના માટે વાત કરીએ તો બાકીનો સિલેબસ પૂર્ણ કરવાનો થાય. એટલે આપણે તો વાત કરી કયા કયા ચેપ્ટર્સની વાત કરી? જૂનથી સપ્ટેમ્બરમાં કયા ચેપ્ટર્સ કીધા મેં? જૂનથી સપ્ટેમ્બરની અંદર કેલ્ક્યુલસ પોર્શન વાળા, એટલે કે સાતત્ય, વિકલન, વિકલિતના ઉપયોગો, સંકલન તેમજ નિશ્ચાયક અને શ્રેણિક, એટલે કે ત્રીજું ચોથું ચેપ્ટર છે. ત્યારબાદ 5મું, 6ઠું, 7મું અને ભાઈ અહીંયા આગળ તમારે ચેપ્ટર નંબર 1 અને 2 પણ પૂર્ણ કરી દેવા જોઈએ જે સહેલા છે. ઓકે, તો સપ્ટેમ્બર મહિના પછી તમારી સ્કૂલની એક્ઝામ પણ આવતી હોય છે. તો ત્યાં સુધીમાં લગભગ તમારે 1 થી 8 ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. સંકલન 1 થી 7 ચેપ્ટર મસ્ત મજાના પૂર્ણ થઈ જાય. તેમજ સંકલિતનો ઉપયોગ પણ આમાં લઈ લેવું જોઈએ. એટલે કે સપ્ટેમ્બર મહિના સુધી તમારા 1 થી 8 ચેપ્ટર આરામથી પૂરા કરી દેવા જોઈએ કે જેથી કરીને ઇન ફ્યુચર તમે આગળ જ્યારે વધશો, ઓક્ટોબર મહિનામાં પ્રવેશ કરો છો એટલે ઓક્ટોબર અને નવેમ્બરમાં બાકીના બધા ચેપ્ટર્સ તમારે પૂર્ણ કરવા જોઈએ. નવેમ્બરના અંત સુધીમાં 100% સિલેબસ પૂર્ણ કરી દેવો જોઈએ. કે હવે એની અંદર કયા કયા ચેપ્ટર છે? તો સદિશ બીજગણિત છે, ત્રિપરિમાણીય ભૂમિતિ છે, તેમજ સુરેખ આયોજન અને સંભાવના. આ બધા ચેપ્ટર પૂર્ણ કરી દેવા જોઈએ. આ સિવાય પ્રકરણ 1 સંબંધ અને વિધેય, ત્રિકોણમિતિ, પ્રતિવિધેય પણ પાક્કા કરી લેવા જોઈએ. પણ આ બંને ચેપ્ટર આપણે લાસ્ટમાં કીધું તમને મેં સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવાનું અને ઓક્ટોબર નવેમ્બરમાં બાકીના પાર્ટ 2 ની અંદર રહેલા 10, 11, 12, 13 ચેપ્ટર્સ પૂર્ણ કરો. નવેમ્બર મહિના સુધી કોર્સ કમ્પ્લીટ કરવાનું રીઝન એક જ છે કે ડિસેમ્બરમાં તમને ડિસેમ્બરની અંદર રિવિઝન કરવાનો સમય મળે. ડિસેમ્બર મહિનામાં તમારે શું કરવાનું છે? તો ડિસેમ્બર મહિનામાં ટોટલી પ્રથમ રિવિઝન અને પીવાયક્યુઝ. પહેલી વખત રિવિઝન તમારે ડિસેમ્બર મહિનામાં સ્ટાર્ટ કરવાનું છે. આમાં રિવિઝન કઈ રીતે કરવું? તો નવો સિલેબસ વાંચવાનું બંધ કરવાનું અને જૂના બધું રિવિઝન કરવાનો સમય. એટલે કે ડિસેમ્બર મહિનામાં તમારે નવું કશું જ વાંચવાનું નથી. ટોટલી તમારે રિવિઝન પર ફોકસ કરવાનું છે. દરેકે દરેક ચેપ્ટરને મસ્ત રીતે રિવાઇઝ કરવાના છે. આપણી પાસે મેથ્સમાં 13 ચેપ્ટર છે તો 13 દુને 26, એટલે કે દરેક ચેપ્ટરને તમારે 2 દિવસ આપવાના.
સંકલન તમારે 3 થી 4 દિવસ આપી શકાય. એટલે કે 30 દિવસ, 31 મહિનામાં તમે આરામથી સિલેબસ રિવાઇઝ કરી શકો છો મસ્ત રીતે. અને આ રિવિઝનમાં શું તમારે ફોકસ કરવાનું, આ રિવિઝન કઈ રીતે કરવાનું, તો રિવિઝનની અંદર તમે સપોઝ પહેલું ચેપ્ટર રિવાઇઝ કરી લીધું, ત્યારબાદ છેલ્લા 5 થી 7 વર્ષ, મોસ્ટલી 5 વર્ષ પકડી લો, છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો. રિવિઝન કરો છો, છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર, સપોઝ છેલ્લા 2 વર્ષના પેપર લઈ લો, એ બંને વર્ષના પેપરમાંથી પહેલા ચેપ્ટરના ધારો કે 2 દિવસમાં પહેલું ચેપ્ટર રિવાઇઝ કર્યું અને એ દિવસે રાત્રે તમારે શું કરવાનું કે પહેલા 2 પેપર લઈ લો, છેલ્લા 2 વર્ષના પેપર 25 અને 26નું લઈ લો, એમાં પહેલું ચેપ્ટરમાંથી જે પૂછાયેલા હોય એ ક્વેશ્ચન લખી નાખો. તેમજ સૂત્રોની બુક, ફોર્મ્યુલા, બધા જ ચેપ્ટરના સૂત્રો અને નિયમોની એક નાની બુક જાતે બનાવો. આ ડિસેમ્બર મહિનામાં જ્યારે તમે રિવિઝન કરો છો, દરેક સબ્જેક્ટને 2 દિવસ આપો છો, એ દરમિયાન તમારે નાની બુક, સૂત્રો માટેની બુક પણ તૈયાર કરવાની, તમારા અક્ષરથી લખેલી. બરોબર છે? તો એનો તમને ખૂબ જ ફાયદો થશે ભાઈ. ત્યારબાદ ડિસેમ્બર પૂર્ણ થયો, આપણી સાહેબ એક્ઝામ તો ફેબ્રુઆરીના એન્ડમાં છે, તો જાન્યુઆરી મહિનામાં શું કરવાનું? તો ભાઈ જાન્યુઆરી મહિનામાં તમારે મોક ટેસ્ટ અને સ્પીડ બિલ્ડિંગ એટલે કે ટેસ્ટ પેપર લખવાના જાન્યુઆરી મહિનામાં. જાન્યુઆરી મહિનામાં બધા જ ટેસ્ટ પેપર લખવાનું સ્ટાર્ટ કરવાનું થાય. બરોબર છે? જાન્યુઆરી અને ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરીના એન્ડમાં એક્ઝામ, અત્યાર સુધીમાં તમે પેપર્સની પ્રેક્ટિસ કરી શકો છો. પેપર અધૂરું ન રહી જાય તે માટે પ્રેક્ટિસ જરૂરી છે ભાઈ. ઓકે, સેમ્પલ પેપર્સ અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 આખા પેપર 3 કલાકનો સમય રાખીને લખવાની પ્રેક્ટિસ કરો. એટલે કે દરેક સબ્જેક્ટમાં ઓછામાં ઓછા 2 પેપર કીધા ને, દરેક સબ્જેક્ટના 2 પેપર, દરેક સબ્જેક્ટના 2 પેપર, મેથ્સના 2 પેપર, 2 પેપર ફિઝિક્સના, 2 પેપર કેમેસ્ટ્રીના, દરેક સબ્જેક્ટના તમારે 2 પેપર લખવાના રહે અને એ 3 કલાકનો સમય સેટ કરીને મૂકવાનો. ઓકે, ત્યારબાદ ભૂલો સુધારવી. જે દાખલામાં ભૂલ પડે તેને અલગ ડાયરીમાં લખો અને વારંવાર ગણો. બરોબર છે? આ ખાસ જરૂરી છે. વિદ્યાર્થીઓ ઓબ્જેક્ટિવ પાછળ એટલા પાગલ થઈ જાય છે કે સબ્જેક્ટિવને ભૂલી જ જાય છે. ભાઈ સબ્જેક્ટિવ પણ 50 માર્ક્સનું આવે છે, સબ્જેક્ટિવ પર પણ ફોકસ કરવું જરૂરી છે. ઓકે, તો સબ્જેક્ટિવમાં પણ એટલું જ ધ્યાન આપો. જે પણ પેપર તમે લખી રહ્યા છો એમાં તમારી જે જગ્યાએ ભૂલ પડી છે એ બધી ભૂલોને તમે સુધારવાનો ટ્રાય કરો. એ દરેકે દરેક ભૂલોને તમે સુધારવાનો ટ્રાય કરો અને એ ભૂલોને અલગ ડાયરીમાં લખો અને વારંવાર રિવાઇઝ કરો, તો જ તમને ફાયદો થશે ભાઈ. ઓકે, તો આ બધી જ વસ્તુ મેં જૂન મહિનાથી તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિના સુધીની બધી વાત સમજાવી છે. એક નાની ઝલક છે ભાઈ, તો આ વસ્તુને જરૂરથી ફોલો કરજો. આ વસ્તુને તમે જરૂરથી ફોલો કરજો તો તમારું રિઝલ્ટ જે છે ઇમ્પ્રુવમેન્ટ આવશે રિઝલ્ટમાં. તો બેટા હવે બીજા સેશનમાં મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, બાય બાય.